ને થાકી ગયો હો ભાઈ. ક્યાં ગયો છો ગાડા? એ ભાઈ ગામમાં ગયો તો. ગામમાં શું લેવા? એ ભાઈ દાઢી કરાવતા હોય ને મૂછે કઢાવતા હોય જોઈજો. એ પણ કોણ મરી ગયું? આમ છે તું દાઢી મૂછ છે તારે શું લેવા કટાવી ત્યાં પણ? એ ભાઈ આજ આઈટમ છે કે નહીં એટલે કઢાવતા હોય દાઢી મૂછ બે. આચમ છે શું છે? એ ભાઈ મારે કાનુડો બનવાનું છે તને ખબર ય નથી. કાનુડા બનવાનું છે તારે? હા વાહ ભાઈ વાહ. હવે આમ જો હજી ગામની અંદર કાંઈ વાતાવરણ જ નથી આચમનું કાનુડાનું કાંઈ મટકી ફોડનું, તો હું તું કાનુડો બનવાનો છો? એ ભાઈ તું ગામમાં જા નહીં અને તને કઈ ખબર ન હોય. બધું આયોજન કરીને નાખેલું છે. ગજુભાઈ પત્રી બે ફાળો ઉઘરાવે છે ગામમાં એટલે હું બધું તૈયારી કરીને જ આવ્યો. એમ? ફાળો ઉઘરાવે છે એનો? તો તને બધી ખબર છે આવું છે? એ ભાઈ ઓલી હે ને અખ્યા વાળાની ધોતી લઈને આવ્યો. કાનુડો બનવાનું છે કે નહીં એટલે બધી તૈયારી કરીને જ આવ્યો. એ ગાડા કાનુડો કાંઈ બનવું નથી. અવડું મોટું શરીર છે, તને કોઈ ઉપાડશે નહીં અને નાખશે હેઠો તો કડ ભાંગી જશે એમ છે એમથી. કે ભાઈ મારી કેદુની ઈચ્છા હતી એકદમ તો મારે કાનુડો બનવું જ છે એટલે આસપાસ બની જ જાઓ. એ કાનુડો બનવું તારે? આજે કાંઈ વાંધો નહીં, તમ તારે બની જાય. બધા કહેશે તો તને બનવા દે. નાના છોકરાને કોકને બનાવવાનો હોય. આવી જા. હું આવ્યા એલા ફાળો ઉઘરાવા. એમ? દર વર્ષે આપણે આપણી શેરીમાં મોટુકી ફોડવાનું આયોજન કરવી છે. આ વર્ષે કર્યું છે બરોબર. તો ઘરે ઘરે ફાળો ઉઘરાવા નીકળ્યા છે. કેટલો ફાળો લખાવો બોલો હાલો. હા તો 500 રૂપિયા લખી નાખ. આલે 500 રૂપિયા બરોબર. અને હવે ઈ કયો અમને પેલા કાનુડો કોણ બનવાનું છે? કાનુડો અમે નમે હો ભાઈ. લે તમે બધું લખો ને ફાળો ઉઘરા ને તમારે કાનુડો. એ તમારે બે માંથી કોણ બનશે? એ ગાડા પૂછમાં યાર કાનુડો તને બનાવવાનો નથી હો, તારે નથી બનવાનું. પણ દર વર્ષે ઈ જ બને છે. તો આયોજન કરવી એટલે અમે જ બનવી. આ તે કાંઈ વાંધો નહીં, આયોજન કરો. આ વખતે છે ને કાનુડો બનવું હોય ને એને ફાળો વધારે દેવાનો. જેનો ફાળો વધારે હોય એનો ભાઈ કે એનો છોકરો કાનુડો બનશે. બોલો શું કેવું તમારું? તમે ફાળો લખાઈ નાખો. કેટલો લખાવાનો છે તમારે? આયોજન વાળા ગમે એને પૂછે કાંઈ લખાવાનું જ ન હોય ને ફરબારું કરવાનું હોય પાછા કાનુડા બનવું એમ નહીં હાલે ભાઈ. કાનુડો મારો ભાઈ ગાડો બનશે. આમાં પરબારાની વાત ક્યાં આવી? મહેનત કોણ કરે? અમે તો ટ્રસ્ટી નો કહેવાય. તો હા ભાઈ આ તમે હું ટેસ્ટી પૈસા લઈને આગળ દોડું બાંધી દે મારી જો આ ટેસ્ટી. હવે મારી વાત સાંભળો, કાનુડો મારો ભાઈ ગાડો બનશે. બોલો કેટલા પૈસા? હા તે લખાવો હાલો. કેટલા લખું બોલો? હું એક છે ને કામ કરો, 5000 રૂપિયા તમને આપું છું બરોબર. કાનુડો ગાડા સિવાય કોઈ નહીં બને, ધ્યાન રાખજો. આલ્યો 5000 રૂપિયા લો બરોબર ને ગાડા? બરોબર. તારી ઈચ્છા બધી પૂરી કરી દો. કાનુડા જોતવાલ કરે. આયો એ ભાઈ આમ જો ખાલી ધોતી જ છે, બીજો શણગાર તો મારી પાસે છે નહીં. તો આ લઈને આવશે ને આયોજન. હા તે કાંઈ વાંધો નહીં, તમે બધું લેતા આવશો. સાંજના 4 વાગે પહોંચી જજો બરોબર શેરીમાં. હા વેલા આવજો, ત્યાર કરવાનો છે કાંડા ને બધો સમજા સરકાર બધો લઈને આવજો. હા તે વાંધો નહીં હાલો. હજી ઘણા ઘર બાકી છે. આજે જાવ જલ્દી પતાવો હાલો બરોબર ને ગાંડા? હવે તારું ફાઇનલ હોય કાનુડાનું? બા કાંજી તારી માં કે છે પણ અમે કાનુડો કેશું. આટલું કેતા નહીં માનો તો ગોકુળ મેલી દેશું. નંદ ઘેરા નંદ ભયો છે કનૈયા લાલ કી, હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલ કી. ઓહ જીણ્યા, અમે છે ને આઠમ આવતી કે નહીં ત્યારે અમે અઠવાડિયે દીની બહુ તૈયારી કરતા. હા અને હવે તો આરું કઈ કોઈ ઊંચું ઉપાડતા જ નથી. ઈ હાસુ હો, કેવા મેળા ભરાતા મંડળીઓ ને એવું જાતું. હા અને રાહડા લેતા અમે. એ મોટભાઈ આજ આઠમ છે, બપોર થવા આવ્યા તોય કઈ વાતાવરણ જ નથી. અરે પણ આ ઓલો ગજન પત્રી નકર ઉઘરાણું કરતો હોય પણ હાલવાના બપોર થવા આવ્યા છે પણ કોઈ આવ્યું જ નથી. ઉઘરાણું કરવા આવ્યા તો કોઈ આવ્યું નથી. તો હાલવાના બંધ થશે એવું લાગે છે મને. મને એમ જ લાગે છે મોટભાઈ. આવ્યા હાલો ધીરા દાદા, કેટલો ફાળો લખું બોલો? રાખ્યું છે ને આપણે શું છે નક્કી દોય દર વર્ષે આઠમ ને દી આપણે મોટુકી ફોડ નું આયોજન કરવી જ છીએ. હા પણ મને એમ હોય તો અગાઉ આપણે કરો ને ઉઘરાણું, પણ આજ બપોર થવા આવ્યા હું આવ્યા નહીં એટલે નહીં રાખ્યું હોય. આજ શું છે બહુ મોટું આયોજન કરેલું સમજ્યા, એટલે તારી વધારે કરવાની હોય ને એટલે મોડું થઈ ગયું. હા એટલે 1000 રૂપિયા લખ્યું. હે બીજું આ કાનુડો કોણ બનવાનું છે પાછું? ગાંડો. એ હું ગાંડો. આ વખતે પાછી નવી સિસ્ટમ રાખીને જે વધારે ફાળો આપે એનો કોઈ માણસ કે એનો છોકરો કે એનો ભાઈ ઈ કાનુડો બનશે. અરે પણ ગાંડો તમે જોયો એના જીથરકા કવડા છે અને કાનુડાના વાળ હતા. પણ ઈ તો શું છે
હીરા દાદા ત્યાર થાય કે નહીં એટલે કાનુડો જ લાગશે. હવે ઈ કાંઈ નહીં છે ને, અમારે ગમે ને બીજાને ગમે ને બનાવવો હોય બનાવજો, પણ ઉનાનો ભાઈ ગાંડો તો નહીં જ તી. હીરા દાદા નવો નિયમ છે બરોબર, અને એને છે ને 5000 ફાળો લખાયો છે, મોટામાં મોટો ફાળો એનો જ છે. 5000 કાનુડો તો છે ને ગાંડો જ બનશે. એ એટલે હું તમને 10,000 રૂપિયા આપું. અલ્યો કાનુડો બનશે આ મારો ભાઈ ઝીણ્યો. લાગે કે નહીં કાનુડા જેવો? આમ તમે જુઓ. એ હું બની ગજુભાઈ, આમ તો તે ગાંડો તો હંધાથી ઉપડે નહીં. આ તો કઈ વાંધો નહીં, બીજી ચિઠ્ઠી ફાડી દઉં બરોબર. એ કેમ? વાહ મોટભાઈ વાહ. આલ્યો આ 4 વાગે બરોબર આવી જાજો આ આપણી જગ્યા ઉપર. ન્યા મટુકી ફોડનું રાખ્યું છે, અને આ વખતે હું છે પાછું થોડુંક નાસ્તા પાણીનું આપણે આયોજન કર્યું છે. એ સારું કર્યું. હાલો તો. આ એ ભાઈ ધોતી પહેર લઉં. એલા પણ એટલી બધી હું તને ઉતાવળ છે? આમ જો કાનુડો છે ને તાર જ બનવાનો છે, કાંઈ ખોટી ઉતાવળ કરવાની નથી આપણે, બરોબર? એ ભાઈ 5 વાગવા આવ્યા પછી કારે બનવાનું હોય. પણ કારા બનવાનો કે ઓલા શણકાર લઈને આવે છે ને, ને તારી સિવાય કોણ બનશે? 5000 રૂપિયા રોકડા આપાય રે. હા નંદ ઘરે નંદ ભયો, જય કનૈયા લાલ કી, એ હાથી ઘોડા પાલકી. જય કનૈયા લાલ કી. એ ગાડા, હું આ કાનુડો તામ ચાલ્યો આવે કહું, અવાજ કેવો આવે છે? એ ભાઈ હાલ કાનુડો મારે બનવાનો છે, બીજું કોક ને જ બની ગયું ને. હાલ હાલ હાલ. એ ગજુ આ બધી તૈયારી તો થઈ ગઈ ને? ફૂલ તૈયારી થઈ ગઈ, મટુકી બંધાઈ ગઈ છે, બસ ભગવાન ન્યા સુધી પોગે ને મટુકી ફોડે એટલી વાર છે. અરે પણ આજે માણસો કેમ કોઈ આવતું નથી એમ? ઈ તો હું છે કાનુડાને ભાળશે કે નહીં એટલે હોહોન ઘરમાંથી આવશે, અને આપણે ગીત ગાતા ગાતા જ આવી એટલે માણસો સાંભળશે ને આવશે. એ હારું હાલો. વશમાંથી જોડાઈ જાહે. હા. શરૂ કરો દાદા. નંદ ઘેરા નંદ ભયો, જય કનૈયા લાલ કી. એ નંદ ભર્યો જય કનૈયા લાલ કી. ઈ હાથી ઘોડા પાલકી, જય કનૈયા લાલ કી. હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલ કી. ઈ નંદ ઘરો નંદ ભયો, જય કનૈયા લાલ કી. એ નંદ ભયો જય કનૈયા લાલ કી. હાથી ઘોડા પાલકી, જય કનૈયા લાલ કી. હાથી ઘોડા પાલકી. જય કનૈયા લાલ કી. ઉભા રહો, ઉભા રહો, ઉભા રહો. ગાડા, કાનુડો કોણ બીજું જોતો પેલા? એ ભાઈ આ તો જીણા દાદા કાનુડો બન્યા. હે? જીણા દાદા બનેલા છે. એ આવો છે ને, આવો કાનુડો નો હાલે. જો તમારે છે ને પરબ નો બગાડવું હોય ને આઠમ નું, તો છે ને કાનુડો વીખી નાખો. મારા ભાઈને કાનુડો એ તારા બનવાનો છે. ભાઈને શેનો બનાવી? ઓ પણ એક મિનિટ, ઉના દાદા મારી હારે વાત કરો ને. શું છે બોલો? પણ એમ નહીં, કાનુડાની બોલી કરી છે અત્યાર સુધી મેં વાટ જોઈ રહ્યા. મારો ભાઈ કે કારા ભાઈ શણકાર આવે, કારા શણકાર આવે, અને તમે સીધા વગાડતા નીકળી ગયા. એટલે અરે ભાઈ કાનુડો વિખાલ. અમે હું ને પત્રી તમારા ઘરે ફાળો ઉઘરાવા આવ્યા હતા, ત્યારે અમે શું કીધું તું હું કીધું તું? કે જે વધારે ફાળો આપશે એનો માણસ કાનુડો બનશે. એ અમારા 5000 તો છે હવે. એ તમારા 5000 જ છે ને, એ મારો 10,000 છે. પૂછી લો, 10,000 દીધા. ઉના દાદા હીરા દાદાએ 10,000 આપ્યા ને એમ કીધું કે મારા ભાઈને કાનુડો બનાવો એમ, એટલે બનાવ્યો અમે. આ તે જો ઈ કાનુડો નહીં હાલે, મારા ભાઈને બનાવવાનો છે. નકર મારા 5000 પાછા રહેવા. એ અલે 5,000 તારા પાસા. તારો ભાઈ કાનુડો નહીં બને, મારો ભાઈ જ કાનુડો બનશે. અલે હલાવ. હાલ, લાવ ઉના અને હવે દાદા છે રમો ને લાવ. ગોળિયા બની જાઓ. હાલો હાલો. એ ભાઈ કાંઈ વાંધો નહીં, ગોળ્યો તો ગોળ્યો, બની તું જાવું આજ. હા તે વાંધો નહીં, હાલ. પરબ નો બગાડવા તો બધું કરવું પડે ગાડા. હાલો. હાલો. નંદ ઘેરા નંદ ભયો, જય કનૈયા લાલ કી. હાથી ઘોડા પાલકી જય નંદ લાલ કી. એ નંદ ઘેરા નંદ ભયો, જય કનૈયા લાલ લાલ કી. નંદ ઘેરા નંદ ભયો, જય કનૈયા લાલ કી. નંદ ભયો જય કનૈયા લાલ કી. એ હાથી ઘોડા પાલકી, જય કનૈયા લાલ કી. હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલ કી. હવે છે ને આપણે એકાદી ગરીબી ગાઈ નાખીએ. હા હાથી વાંધો નહીં, હાલો. એમાં હું વાંધો છે? વાવાયા ને વાદળયું મટ્યા, વાવાયા ને વાદળ ઉમટ્યા. ત્યાં ગોકુળ માં ટવક્યા મોર મળવા, આવો સુંદર વર્ષા મળ્યા. ગોકુળ માં ટવક્યા મોર મળવા,
આવો સુંદર મળ્યા મને બાહે તે બાજુ શોભનતા એ હવે છે ને મટુકી ફોડી નાખો. મટકી કેમ ફોડવાની? ઉભા રહો, ઉભા રહો. કોઈ આવ્યું નથી. તો બા આપણે એટલા જ છીએ, હવે કોઈ નહીં આવે. કેમ? કીધું તું જેના જેના ઘરે ફાળો ઉઘરાવા ગયા કે નીકળો નીકળો એમ જ કર્યું. હવે શું છે આ શેરી પૂરતું નથી, હવે આપણું પ્રાઇવેટ થઈ ગયું. સમજ્યા? કોઈએ ફાળો જ ન આપ્યો ને, અને જેણે ફાળો આપ્યો એ બધા અહીંયા છે. એમ નહીં, ફાળો તમે મેં આપ્યો. કેટલો આપ્યો? એ ફાળો ભલે તે આપ્યો, મૂળ આપણે 2 જણાય ફાળો આપ્યો, બાકી આખા ગામમાં ઉઘરાવતા હતા. તો તમે એમાં શું ખર્ચો કર્યો ભાઈ? બતાતો નથી. હા તે બતાવી દો. 50 રૂપિયાના કેળા, 50 રૂપિયાની મોસંબી અને 50 રૂપિયાનો હાર. એમાં એવું છે ને, આવતા વર્ષનો ફાળો આ વખતે લઈ લીધો એમ રાખો. હા આ છે ને આમ નમત કરે, એમાં ગામના માણસો નથી આવતા. આ ખાલી લ્યો આપણું પ્રાઇવેટ કિન્ને છે નહીં, કોઈ નથી એવું કોઈ. કેટલીક તમારે કટકી ખાવી છે હવે? એ બધું મૂકો. હાલો હાલો હાલો, એ હાલો ઉપાડો, હાલો ઉપાડો. એ ગજુભાઈ એમ નહીં, મારે જે ડિસ્કો કરવાનો છે. લે એ હા ભગવાનને હા. ડિસ્કો કરે કરવા જો. હા તો હાલો હાલો હાલો. એ ધીરે દાદા હાલો ગાવ ઘડીક. સોટે શીશી વાળો હા. એ છોટે છોટે શિવજી છોટે છોટે લાલ છોટો તમારો મદન ગોપાલ છોટે છોટે શિવજી છોટે છોટે રામ છોટો તમારો મદન ગોપાલ ક્યાં ખાય શિવજી ક્યાં ખાય રામ ક્યારે ખાય મારો મદન ગોપાલ ક્યાં ખાય શિવજી, ક્યાં ખાય રામ, મારો મદન ગોપાલ ધતુર ખાય શિવજી લાડુ ખાય રામ મખન ખાય રે મારો મદન ગોપાલ મખન ખાય મેરો મદન ગોપાલ. ઘડીક બંધ કરો. એ બંધ કરો. એ બંધ કરો. પૂછું. એ હું નથી છું. આમ જો તમે ઝીણા દાદા ફૂફાડા નાખે હળી ચડી ગયા. હવે ઝીણા દાદા ઉપર વ્યા જશે એમ કહું છું. હા એ ફોડી નાખો, ફોડી નાખો. હા હાલો ઊંચી કરો, ઊંચી કરો ભગવાનને હાલો. ઊંચી કરો. હાલો. હાલો કૃષ્ણ કનૈયા લાલ કી જય હો. હાલે, એ તમે આયોજક છો ને તમે. હાલો ભાઈ, હાલો. ભાગો ક્યાં? એ આ બોલો કૃષ્ણ કનૈયા લાલ કી બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય.